નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલાં આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે એ તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને લાભ જોઈને મહારાષ્ટ્રના ખેડૂતોએ વિરોધ કર્યો છે। ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ છતાં કેન્દ્ર સરકારે એવા નિર્ણયો કર્યા જેનાથી ગુજરાતના ખેડૂતોને લાભ થયો છે। આ ફાયદો જોઈને મહારાષ્ટ્રના ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે। કેન્દ્ર સરકારે 2000 ટન સફેદ ડુંગળીની નિકાસની મંજૂરી આપી છે, જેનો ફાયદો ગુજરાતના ખેડૂતોને થશે, કારણ કે ગુજરાતમાં સફેદ ડુંગળીની ખેતી વધુ થાય છે। મહારાષ્ટ્રના ખેડૂતોનો આરોપ છે કે ચૂંટણી સમયે સરકાર ગુજરાતના ખેડૂતોને ખુશ કરવાનો પ્રયાસ કરી રહેલી છે મિત્રો। ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 6000ની બદલે 8000 રૂપિયાનો હપ્તો ખેડૂતો માટે આવનારા 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં સારા સમાચાર મળી શકે છે। રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર ખેડૂતોને ભેટ આપીને ખુશ કરી શકે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોઈ ખાસ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ખેડૂતો માટે કંઈક મોટી જાહેરાત થઈ શકે છે। ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો છે તે વધારવાની જાહેરાત થઈ શકે છે, એટલે કે તેમની રકમમાં હવે 2000 રૂપિયાનો વધારો કરવામાં આવશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો સોલાર પાવર કિટ ખરીદવા માટે મળશે સહાય। 2023 ચાલુ વર્ષ યોજનાના બજેટમાં 2.5 ગણો વધારો થતાં ગત વર્ષની સરખામણીએ 13000 ખેડૂતોની જગ્યાએ ચાલુ વર્ષે 33000 ખેડૂતોને આ યોજનાનો લાભ મળી શકે છે। આ યોજના માટે રાજ્યના તમામ ખાતેદારો ખેડૂતને કુલ ખર્ચના 50% અથવા ₹15002 માંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય આપવામાં આવશે। આ યોજનાનો લાભ મેળવવા ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી મૂકવાની રહેશે। મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો ભર ઉનાળે માવઠું, નવી આગાહી કરવામાં આવી રહેલી છે। વહેલી સવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડ્યો છે। સુરત, વલસાડ, તાપી, ભાવનગર જિલ્લામાં કમોસમી માવઠું પણ પડી શકે છે મિત્રો। જોકે માવઠા પગલે ગુજરાતના આ શહેરોમાં વાતાવરણ ઠંડક જોવા મળ્યું હતું તો ગરમીનો પારો નીચે ગયો છે, પરંતુ બીજી તરફ માવઠાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। કેરીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ પણ આવી ગઈ છે મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ચૂંટણી કાર્ડ વગર મત આપી શકશો। જો તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી તો તમે ચૂંટણી પંચે ઘણા દસ્તાવેજો જણાવ્યા છે જેની મદદથી તમે તમારો મત આપી શકો છો, જેમાં આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, મનરેગા કાર્ડ, સરકારી સેવા કાર્ડ, પાસપોર્ટ, આરોગ્ય વીમા કાર્ડ, સ્માર્ટ કાર્ડ, ફોટા પાસબુક જેવા છે તેવા સત્તાવાળા ઓળખ કાર્ડમાંથી તમે કોઈ પણ મુશ્કેલી વગર ચૂંટણી કાર્ડ વગર પણ તમે મત આપી શકો છો મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની અંદર મિત્રો વાત કરીએ તો પાક વીમા યોજના ફરી શરૂ। પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે। આ વખતે પાક વીમા યોજના ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે। ખેડૂતોને પાક વીમાનું રકમ 48 કલાકમાં જ મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજના ફરી એકવાર એન્ટ્રી કરવામાં આવી ગઈ છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તક। મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની સમય મર્યાદા પૂર્ણ થઈ રહી છે। આવી સ્થિતિમાં જો તમે છે તે આધાર કાર્ડમાં છે તે સુધારા વધારા કરવા માગો છો તો તમે 14 જૂન 2024 સુધીમાં આધાર કાર્ડને મફતમાં અપડેટ કરાવી લેજો। ત્યાર પછી તમારે કોઈપણ માહિતી ઓનલાઈન અપડેટ કરવા માટે ફીની ચૂકવણી કરવી પડશે। આધાર સંબંધિત છેતરપિંડીના કેસોને રોકવા માટે 10 કે તેથી વધુ જૂનું આધાર કાર્ડ અપડેટ કરવાની સલાહ આપવામાં આવે છે મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો આઈસીઆઈસી બેંકે 17000 કાર્ડ બ્લોક કર્યા છે। આઈસીઆઈસીઆઈ એ કેટલાક છેલ્લા દિવસોમાં જારી કરેલા 17000 ક્રેડિટ કાર્ડ બ્લોક કર્યા છે।
કાર્ડ બ્લોક કરવાનું કારણ જણાવતા બેંકે કહ્યું છે કે ક્રેડિટ કાર્ડ ભૂલથી બેંકની ડિજિટલ ચેનલોમાં ખોટા યુઝર સાથે મેપઅપ થઈ ગયા છે. ગ્રાહકોને ટૂંક સમયમાં નવા કાર્ડ આપવામાં આવશે. આ માટે બેંકે ગ્રાહકોને માફી પણ માગી છે. બેંકનું એવું પણ કહેવું છે કે ગ્રાહક કોઈપણ નાણાકીય નુકસાનની સ્થિતિમાં વળતર આપવામાં આવશે. સમાચારની અંદર આગળ વાત કરીએ મિત્રો તો ઘર દીઠ 15,000 રૂપિયાની સહાય મળશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોજના છે તે 13 ફેબ્રુઆરી 2024ના રોજ જાહેર કરી છે. મફત વીજળી યોજનાના શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટર થયા છે. આ યોજના અંતર્ગત દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને 15,000 રૂપિયાની વાર્ષિક સહાય પણ મળશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરી લઈએ તો સોલાર પંપમાં 60%ની સબસિડી. કેન્દ્ર અને રાજ્ય સરકારો ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ સ્થાપિત કરવા માટે 60% સબસિડી આપે છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે માથાદીઠ 45,000નો વધારો સબસિડી મળશે. રાજસ્થાનમાં ભજનલાલ સરકારે પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સબસિડીવાળા સોલાર પંપ આપશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પાક ધિરાણ લોન માફ થશે કે શું? ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે. ખેડૂતોને બેંકના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવવા પડે છે, પરંતુ ખેડૂતોને જો ઓટો રિન્યૂ સુવિધા આપવામાં આવે તો ખેડૂતોને થોડીક રાહત થશે તેવી ખેડૂતો દ્વારા માંગણી પણ કરવામાં આવી રહેલી છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો જનધન ખાતામાં આવશે પૈસા. કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજના ચલાવી રહી છે. મોદી સરકાર વર્ષ 2014માં જ્યારે પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી. આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડાવાનો ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવા લાભ આપવા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી. જનધન ખાતા હેઠળ તમે ઝીરો બેલેન્સ બેંક એકાઉન્ટ ખોલી શકો છો. પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધા એ છે કે તમને ઓવરડ્રાફ્ટ સ્વરૂપે 10,000 રૂપિયાની સહાય પણ મળે છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આયુષ્માન કાર્ડ હવે ફરજિયાત. આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર. કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના હેઠળ CGSH લાભાર્થીને આઈડીને આયુષ્માન ભારત સ્વાસ્થ્ય ખાતા સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે લાભાર્થીઓ 30 દિવસની અંદર તેઓ CGSH લાભાર્થી આઈડીને આયુષ્માન ભારત સ્વાસ્થ્ય ખાતા સાથે લિંક કરવું પડશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. જીરુની બજારમાં નાણાકીય કટોકટી ઊભી થતાં ભાવમાં હજી પણ 200 રૂપિયા તૂટી શકે છે. ઊંઝા માર્કેટમાં ઊંચા ભાવ 6,000 રૂપિયા જ્યારે એવરેજ ભાવ 4,500 રૂપિયાની સપાટીએ છે. ચણાની બજારમાં ધીમી ગતિએ ભાવમાં સુધારો. ક્વિન્ટલ 25 રૂપિયાનો સુધારો થયો છે. ઊંચા ભાવ 6,000 રૂપિયાની આજુબાજુ. વૈશ્વિક મંદીના કારણે છે તે કોટનમાં પણ ફાયદો થવા જઈ રહ્યો છે. ઊંચા ભાવો પણ 1,725 રૂપિયા છે. એવરેજ ભાવ છે તે 1,550થી 1,600ની સપાટીએ છે. એરડાના ઉત્પાદન ઓછા થવાના અહેવાલ વચ્ચે ધીમી ગતિએ બજારો સુધરવાની સંભાવના છે. આ વર્ષે 1,100થી 1,200 વચ્ચે 20 કિલો એરડાની બજાર પણ જોવા મળી છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરી લઈએ તો ખેડૂતોને મળશે 6 લાખ રૂપિયાની સહાય. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. રાજ્યના ખેડૂતો ખેતીવાડી ક્ષેત્રે, બાગાયતી ખેતી ક્ષેત્રે, ટેકનોલોજી વગેરેને અપનાવવા ખૂબ જ જરૂરી છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી અવનવી યોજનાઓ આપવાની જાહેરાત કરવામાં આવે છે, જેમને ધ્યાનમાં રાખીને બાગાયતી વિભાગ દ્વારા ઘણા ફળો શાકભાજીના વાવેતર માટે બાગાયતી યોજના 2024 ચાલુ કરવામાં આવી છે. આ યોજનામાંથી ડ્રેગન ફ્રૂટના વાવેતર સહાય યોજના બહાર પાડવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને યુનિટ કોસ્ટ અંદાજિત રૂપિયા 6 લાખ હેક્ટર દીઠ સહાય આપવામાં આવે છે. મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો હવે દેવા માફી અંગે થશે ફેસલો. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે,
જેમની તારીખો પણ જાહેર કરવામાં આવી ગઈ છે મિત્રો. એક બાજુ ખેડૂતોને અનેક મૂંઝવણો છે, અનેક પ્રશ્નો છે, જેના કોઈ પણ હલ નથી મળ્યો. જેમ કે દેવા માફી અંગેનો મુદ્દો, લોન માફી અંગેનો મુદ્દો, તેવા અનેક મુદ્દાઓ છે. આપને કોઈ પાર્ટીને કહેવાતા નથી સાંભળ્યું કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો તમને મત આપીશું, પણ ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપે છે. ખેડૂતોના દેવામાંથી ભાર છે તે મુક્તિ આપવા માટે પાર્ટીઓ આવા વચન આપતા હોય છે અને ખેડૂતોના હિતમાં વિચારી શકે તે માટે ખેડૂત ભાઈઓએ તેમના પક્ષમાં રહીને એમને મત આપે. આ મુદ્દા વિશે મિત્રો તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર. દેશમાં હજારો લોકો પાસે રાશન કાર્ડ નથી, જેમના કારણે તેઓને સરકારની આ યોજના લાભ નથી મળી રહ્યો. આવી સ્થિતિમાં જો તમે પણ રાશન કાર્ડ બનાવવાનો વિચાર કરી રહ્યા છો તો તમે 1 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર સુધી રાશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરાવી દેજો. આ સમયે જે લોકોએ સમય મર્યાદે અરજી નહીં કરી શકે તો તેમને રાશન કાર્ડ આપવામાં આવશે નહીં મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો કમોસમી વરસાદથી ભારે નુકસાન. અચાનક આવેલા કમોસમી વરસાદના પગલે કપાસ, મકાઈ, તુવેર, ઘઉં જેવા ઊભા પાક તથા શાકભાજીને નુકસાનની ભીતિ સેવા રહી છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળે છે. તેમ છોટા ઉદેપુરમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદના ઝાપટા પડ્યા છે, જેમના કારણે લોકોને મુશ્કેલીઓ વધી છે. ત્યારે ખેડૂતો માટે રડવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદથી મકાઈ, તુવેરના ઊભા પાકને નુકસાન થયા છે, તેમજ એપીએમસીમાં તૈયાર પાકને નુકસાન થયું છે. નોંધનીય છે કે 11 અને 12 એપ્રિલ કમોસમી વરસાદની આગાહી હતી. તેમ છતાં ખેતીવાડી વિભાગે ખેડૂતોને અપીલ કરી હતી, જેમના કારણે માર્કેટયાર્ડમાં માલને તાડપત્રીથી ઢાંકવામાં અપીલ કરવામાં આવી હતી. તેમ છતાં અનાજની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવી ન હતી તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા મિત્રો, જેમના કારણે ખેડૂતોને પાક નુકસાન પણ થયું છે.